શિક્ષાપત્રીનો પાઠ કેવી રીતે કરવો? તો એની અંદર કહ્યું છે કે ભગવાન શ્રીહરિના આદેશનું સ્મરણ કરતા કરતા શિક્ષાપત્રીનો જે પાઠ કરે છે એને ભગવાનના ધામનું પ્રાપ્તિ થાય છે, ભગવાનના ધામરૂપી એને ફળ મળે છે. અને જ્યારે પણ આપણે શિક્ષાપત્રીનો પાઠ કરીએ ત્યારે આપણે એ જ ભાવના હોય કે આ શિક્ષાપત્રી સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે, એવા આદરની સાથે ભગવાનનું ધ્યાન ચિંતન કરી અને આપણે શિક્ષાપત્રીનો હર હંમેશા પાઠ કરવો જોઈએ, એને આદર આપવો જોઈએ. આ શિક્ષાપત્રી જે ભગવાન સ્વામિનારાયણે લખી છે એને ગ્રંથાત્મક રીતે સતાનંદ સ્વામી લખી, અને એ શિક્ષાપત્રી ઉપર પાછું સતાનંદ સ્વામી એક ભાષ્ય ટીકા અર્થદીપિકા નામની તૈયાર કરેલી છે. અર્થદીપિકા ટીકાનો પ્રારંભ કરતા સતાનંદ સ્વામી ભગવાનનો અદ્ભુત મંગલાચરણ કરે છે. ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ ધર્મસ્થમ ધર્મ પોષકમ ધર્મારિધ્વાંત તરણિમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો કે ધર્મ પ્રિયમ, ધર્મ પ્રિયો યસ્ય સહ, અથવા તો ધર્મ યસ્ય પ્રિય સહ. જે ધર્મને પ્રિય છે અથવા તો ધર્મ જેને પ્રિય છે ને એવા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે, વાલો છે, અને ધર્મ વાલો છે એટલે ધર્મને પણ ભગવાન ખૂબ વાલા છે. તો ભગવાન આવા ધર્મ પ્રિય છે. ધર્મ ભુવમ, ધર્મભૂમનો શું અર્થ બતાવે છે આપણા સંતો? તો કે ધર્મદેવ થકી જે પ્રાદુર્ભાવ થયા છે, ધર્મદેવ થકી જે પ્રગટ થયા છે એવા, અથવા તો ધર્મ જેના થકી ઉત્પન્ન થયો છે, પ્રાદુર્ભાવ પામ્યો છે એવા ભગવાન. ધર્મસ્થમ, ધર્મસ્થમ નામ ધર્મે વર્તમાનમ ધર્મમ આચરંતમ ઇત્યર્થ. ધર્મની અંદર જ હર હંમેશા રહે છે, ધર્મની અંદર રહેનારા અર્થાત કે ધર્મનું આચરણ કરનારા એવા ભગવાન છે. સ્વયં ભગવાન છે ને, તો એ પણ હર હંમેશ ધર્મને આદર આપતા થકા ધર્મનું આચરણ કરે છે. નહીતર ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્ય છે, પણ હર હંમેશ પોતે ધર્મનું પાલન કરતા થકા વર્તે છે. વળી કયો ધર્મ પોષકમ, ભગવાન કેવા છે? તો કે ધર્મને પોષણ આપનારા છે, ધર્મનું પ્રવર્તન કરનારા છે. ધર્મારિધ્વાંત તરણિમ, ધર્મના શત્રુરૂપ જે અંધકાર છે, અજ્ઞાન છે, એનો નાશ કરવાની અંદર સૂર્યની સમાન પ્રકાશમાન એ ભગવાન છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણમામી, હું પ્રણામ કરું છું. મન કર્મ વચને કરીને એ ભગવાનને આપણે નમસ્કાર કરવાના છે. આવી રીતે શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાના પ્રારંભની અંદર સતાનંદ સ્વામી ભગવાનનો નમસ્કારાત્મક મંગલાચરણ કર્યો છે.